जय माताजी मित्रों, आज ब्लॉग में तमारुं स्वागत है। तो आज तो अमे ब्लॉग बनावा छे केम के जोई लो आज तमने बधुं बताव्युं अमारुं घर केवुं छे, केवुं अमारुं वातावरण छे अहींया ए तमने बधुं बतावीशुं। तो पहेला तो आपणी पेली बगी जोई ले, राइडर साइकल आ जोई लो। आ छे आपणी राइडर बगी। आपणी जे पहेला आवती ने ब्लॉग में ए जुओ, हाल एनी हालत जुओ केवी हालत थई गई छे जोई लो। अने फाइनली मित्रों बधाना सपोर्ट थी आपणे एक नવું બાઈક લાવવાનું છે બીજું। અને फाइनली मारू तमने घर बतावी दो, जोई लो आ रह्युं मारुं घर। आ जोई लो रूम पर तमने बतावी दो, शीशो अने आ पेटी छे, आ कबाट छे, जोई लो बधानो सामान पड़े छे। आ टीवी छे अने आ ब्लू कलरनो औजार छे, आ बाजरी छे अने बीजू तो तमने एक आ पण ओली बतावी दो, जोई लो। आ सिलेंडर आ गोदरेज पेलो ब्लेक मारी वासण छे ए बधुं छे के अने आ मोसो छे, पंखो पछी जोई लो लाइट फिटिंगनुं बधुं काम छे। अने आ जोई लो आ जो आपणे આવી રીતે બ્લોગ બનાવી છે જો તમને બતાવું અને બ્લોગ में જોડાઈ રહેજો મિત્રો। વરસાદ જેવો ચડે છે એ પણ તમને બતાવી દઉં। પહેલાં મારા ઘરનું વાતાવરણ તમને બતાવી દઉં, બ્લોગમાં બનાવેલું વાતાવરણ બતાવું જુઓ। આટલો વરસાદ ચડ્યો ખાલી તો નવા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નવા નેસડા ગામે વરસાદ ચડ્યો છે ફૂલ। હમણાં વરસાદ આવી જશે કડાકા વડાકા સાથે। હા બ્લોગમાં બનાવ્યો તમને બતાવું આગળ વરસાદ કેવો પડે છે એ બતાવું, વરસાદ આવે નહીં આવતો। અને તમને આ જો મનાળી આપણી આ નદી, આ રસોઈ છે આપણું અને આ જો વરસાદ ચડે છે ખતરનાક। તો બ્લોગમાં બનાવી રહ્યો તમને આગળ બતાવો શું શું થાય, વરસાદ આવે નહીં આવતો। તો ચલો બ્લોગમાં બનાવી રહ્યો। જય માતાજી। મિત્રો ફાઇનલી આવી રહી છે જોઈ લો। આ છે વાતું અને તમને બતાવું આગળ કેવું આવે છે વાવાઝોડું। આ જોઈ લો ફૂલ સ્પીડમાં જો આ વાવાઝોડું આવેલું જો ફૂલ પવનમાં સ્પીડમાં જાય છે મિત્રો। 2 કિમી સાથે વાવાઝોડું જોઈ લો તમે। ઓ ભાઈ સાહેબ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગામે હાલ જોરદાર વાવાઝોડું નીકળી રહ્યું છે જો। જોરદાર વળી પાછું આવી રહ્યું છે। ઓ ભાઈ
ફાઇનલી મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે. જોઈ લો, વરસાદ ચાલુ થઈ ગયો છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. તો ફાઇનલી મિત્રો આપણે જે ભાઈના લગ્ન કરવાના હતા એ ભાઈના લગ્ન કરીને છે. આ જો ધીસ ઇઝ માય ભાભી. ભાભી કોઈ કહેવો? ભાભી શર્માઈ. અને આ ભાઈ જો ભાઈ અંતે ગયો છે. આ ભાઈ છે જો, આ ભાઈ કોક બોલ દે. હા ભાભીની તબિયત થોડી ખરાબ હતી એટલે ભાભી કોઈ બોલે નહીં, પણ ભાઈ તો શર્મા નીકળી ગયો પેલી બાજુ. અને જોઈ લો વરસાદનું વાતાવરણ છે. ભાભી કોઈક બનાવશે. શું બનાવી ભાભી? કેરીનું શાક. કેરીનું શાક બનાવ. તો ફાઇનલી ભાભી આપણે બનાવીશું કેરીનું શાક. અને આ જુઓ વરસાદનું કેવું વાતાવરણ છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નવા નેસડા ગામે વરસાદ આવી રહ્યો છે. જો ભાઈ તો ફિનાલે